ભગવદીય અત્યારે ઘણા કહે ને આપણે કોઈ ભગવદીય જ નથી. હશે ભાઈ, આપણને ખબર નથી, પણ આપણે હજી દાસ સુધી નથી પહોંચ્યા. દાસ તો કેવો હોય, ઓલો નોકર હોય છે ને, એ પછી 5-7 વર્ષ રહીએ ને એટલે એને ખબર પડી જાય કે શેઠ હવે ચા પીવા બેસશે, એટલે ટ્રે લઈને પહોંચી જાય, લાવો બા શેઠની ચા હું લઈ જાઉં. ચા પી લે ને એટલે તરત બીડું દે, લાવો. હવે ઓલાને આપણે કીધું નથી મારો ચાનો ટાઈમ થયો, મારો બીડાનો થયો, એ સમજી જ જાય. તો આપણે તો પ્રભુ હજી શું કહે છે આપણને ખબર પડે છે. આજે આપણા ઘરે 26 વર્ષથી બિરાજે છે, આપણને કાંઈ કહે છે પ્રભુ? કહે છે તો બધુંય, પણ હજી આપણે સમજી શકતા નથી. એટલે આપણે ભગવદીય તો નથી મારા વાલા, હજી દાસે નથી. જ્યારે દયાળુ પરમાત્મા પ્રભુ કૃપા કરીને પોતાના દાસ તરીકે જીવનો અંગીકાર કરે ત્યારે ભગવદીયપણું પ્રાપ્ત થઈ જાય. એ પ્રાપ્ત થતાં મોક્ષ મળી જાય. એમાં નવાઈ શું? આપણે તો શું જોઈએ છીએ? ભક્તિ. સદાનંદ શ્રી કૃષ્ણના દાસાનુદાસ સેવકો મોક્ષની આકાંક્ષા કદાપી રાખતા નથી. આપણા વૈષ્ણવ જન્મ જન્મ અમને તું યહ માગુ શ્રી ગોપીજન વલ્લભ, અમને તો નંદરાયના ઘરની બાજુમાં રાખ, કે ઠાકોરજી હસતા હોય ને તો અમને સંભળાય. અમને તો નંદરાયના ઘરની, તારે પશુ બનાવવા જ કાંઈ વાંધો નહીં, પણ નંદરાયજીના ઘરના ગાયની પશુ બનાવ. તારે પથ્થરો બનાવવા જ કાંઈ વાંધો નહીં, ગિરિરાજજીની શિલા બનાવ. તારે અમને વ્રજમાં રાખવા છે તો ગોલમાં લતા બનાવ, પણ વ્રજમાં રાખ. હમણાં જ એક વૈષ્ણવ મને કહેતા, મને કહેલા બેન આપણે ત્યાં કીડી મકોડા તો હશું જો, સારસ્વત કલ્પના. નહીંતર આપણા ઘરે ઠાકોરજી પધારે ને તો આપણને ભાવ ન આવે, આપણને પ્રભુ ગમવા માંડ્યા ને એનું કારણ એ છે આપણે કીડી મકોડા. મેં તો કીડી મકોડા હોઈએ કે જે હોઈએ, પણ વલ્લભે આપણી કોઈ લાયકાત જોયા વિના પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા છે. સારાંશ એ જ છે કે પ્રભુના દાસ થવું એ જ મોક્ષ છે, અને મોક્ષરૂપ પુરુષાર્થ પણ પ્રભુ છે એ જાણવું એ જ ખરું જ્ઞાન છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુષ્ટિ માર્ગનું રીત હરિરાય મહાપ્રભુજીએ સમજાવ્યું કે આપણે તો બ્રહ્મ સંબંધ લીધા એટલે મોક્ષ તો આપણે મળી જ ગયો, પણ અમારે મોક્ષ નથી જોઈતો, અમારે મુક્તિ નથી જોઈતી, અમારે ભક્તિ જોઈએ છે. શ્રી વલ્લભાતી શીખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી આવી અને વ્યાસીને સમજાવી ગયા કે તમે પ્રભુને જ મુખ્ય માનીને જે પુરાણ લખશો પછી તમને સંતોષ થશે. અને વ્યાસીએ સમાધિ ભાષામાં જે લીલાના દર્શન થાય છે, કેવી રીતે ભાગવતનું પ્રાગટ્ય થયું એનું વર્ણન અત્યારે અહીંયા કરવામાં આવે છે. અશ્યામ અય શ્રૂયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરૂપદ્યતે પુંસ શોકમોહ ભયા પયા. અર્થ: આ ભાગવત સંહિતાના શ્રવણથી જીવમાં પરમ પુરુષ શ્રી કૃષ્ણ ભગવાનમાં શોક, મોહ અને ભયને દૂર કરનારી ભક્તિ ઉત્પન્ન થાય છે. ઠાકોરજીને જે માનતું હોય ને, જેના ઘરે બિરાજતા હોય, એને ભય કોઈનો ન લાગે, એને શોક ન થાય. હજી આપણને કેમ આવું બધું થાય છે? કે હજી આપણે સાક્ષાત નથી માનતા. સાક્ષાત માનીએ, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. ઘણી લીલા એવી હોય 20-25 વર્ષ પછી સમજાય. આજે આપણે આવી રીતે મેરેજ કર્યા તો 3 કપડે ઘરમાંથી કીધું કે જાઓ, હા ભલે. પછી આપણે તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈ,
તો ઠાકોરજી કે તમે બ્રહ્મ સંબંધી છો તો તમારા ઘરમાં એ મારું ઘર છે, કોઈનો એક રૂપિયો ને એક નવો પૈસોય નહીં. તો અત્યારે આ બધું કોનું છે? ઠાકોરજીનું. તો એ 40 વર્ષ પહેલાં નહોતું સમજાયું. રોવું આવતું હતું કે આપણા ઘરે આટલો મોટો બંગલો, આટલી ગાડી, આટલો વૈભવ, આજે આટલા પિક્ચર બધા ઓલા કરે, અરે આપણે એક રૂમમાં ચાલીને ભાડે રહેવાનું. આજે આપણી દશા આવી. આજે આટલા ભણેલા ગણેલા હોશિયાર આપણી દશા. પણ ત્યારે નહોતું સમજાયું. હવે સમજાયું કે પ્રભુ તારી દરેક લીલા અમારા હિતની જ હોય છે. અને એ સમજાઈ જાય ને પછી ન રે ભય, ન રે શોક કે ન રે ડર. સુબોધિનીજી, ભાગવતજીનું શ્રવણ ક્યાં સુધી કરવું? તો કહે છે જ્યાં સુધી ભક્તિ ઉત્પન્ન થાય ત્યાં સુધી ભગવત સંહિતાનું શ્રવણ કરવું. ઘણા એમ કે અમે ઈલાબેન ઓછામાં ઓછી 50 વાર તો ભાગવત સાંભળી નાખી. મેં તો સાંભળીને નાખી દીધી, મારા વાલા રાખી નહીં. પછી આપણે પૂછીએ કે દ્રૌપદીજીના 5 પુત્રના માથા કાપીને અશ્વસ્થામાં લઈ ગયો તો દ્રૌપદી રોવે છે કેમ આટલા બધા? એ સર્વસામાન્ય દીકરા મરી જાય એટલે રોવું તો આવે ને લીલાબેન. મેં તો ના, તમે 50 વાર સાંભળો છે આવું નથી. સુબોધિનીજી પ્રમાણે દ્રૌપદી કેમ રડ્યા? દીકરા ગયા એટલે બરાબર જ માને રડવું આવે, પણ આ તો દ્રૌપદી હતા, આ તો કૃષ્ણ હતા. એમને દ્વારકાધીશ ઉપર પૂર્ણ ભરોસો હતો. તો શું કામ રોયા? ત્યારે દ્વારકાધીશ આવ્યા, કૃષ્ણ કેમ આટલી વિહવળ છો? તને મારા પર વિશ્વાસ નથી? ત્યારે દ્રૌપદીજીએ જવાબ આપ્યો કે કેમ એને આટલું રડવું આવે છે. દ્રૌપદીજીએ કહ્યું, દ્વારકાધીશ, મારા પુત્ર યુદ્ધમાં મરાયા હોત તો શૌર્ય ગતિને પામત, વીર ગતિને કામત. આમ ગયા હોત તો તમારા ચરણની ગતિને પામત. પણ આ તો આવી રીતે મરાયા તો એની દશા શું થશે? એટલે દ્રૌપદીને રડવું આવે છે. ત્યારે દ્વારકાધીશે ચરણારવિંદ બતાવ્યા, જો એની ગતિ તો મારી પાસે જ છે, એની અવગતિ નથી, એની રતિમતીને ગતિ મારા ચરણારવિંદમાં જ. પછી દ્રૌપદી રાજી થયા. તો ભાગવતજીમાં એક એક, આજે ઠાકોરજીને ગાળો દેતો શિશુપાલ બહુ બોલવાવાળો છે ને આવો, વલ્લભ કે ના, સરસ્વતી જેના મુખમાં હોય એ કોઈ મારા ઠાકોરજીને ગાળો ન દે. બહુ બોલવાવાળો એટલે અતિ વચનામૃત કરવાવાળો જ, બધાને સમજાવવાવાળો જ, બધાને પ્રેમ કરવાવાળો એટલે બોલવાવાળો જ હોય ને. દરેકમાં વલ્લભે સુબોધિનીજીમાં એક એક શબ્દને ફેડીને પ્રભુના જ ગુણાવર કર્યા છે. એટલે આપણે વૈષ્ણવોએ તો અવશ્ય સુબોધિનીજીનું પાન કરવું, કરવું ને કરવું. કે છે ને, ન ગાયો ગોપાલ ન દેખી સુબોધિનીજી, એનો વ્યર્થ જન્મ છે. સેવા ન પધરાવો, સત્સંગ ન કરો અને સુબોધિનીજીનું પાન ન કરો ત્યાં સુધી તમને તો પથરા તરીકે કોઈ ગણે. પહેલાં તો પથરા થતા ને તો કપડાં ધોવાના કામમાં આવતા, હવે તો વોશિંગ મશીન આવી ગયા છે. આ સંહિતા શ્રવણથી જ ભક્તિ ઉત્પન્ન કરનારી છે. દ્રષ્ટે સંભવતી અદ્રષ્ટ કલ્પનાયા અન્યાચ્યાત, જ્યારે દેખીતું ફળ સંભવ હોય ત્યારે અદ્રષ્ટ ફળની કલ્પના કરવી અન્યાય છે, એવો સિદ્ધાંત છે. આ સંહિતાના દેખીતા ફળની પ્રાપ્તિમાં ઉપયોગ છે. તે પ્રથમ સ્કંધના પ્રથમ અધ્યાયના પ્રથમ શ્લોક જન્માદસ્યમાં સારી રીતે પ્રતિપાદન કરેલું છે. જેમ વેદમાં યજ્ઞ સંબંધી પદાર્થો યોગ ધર્મથી યોગથી થયેલ સમાધિ વગેરેથી અનુભવવામાં આવે છે,
તેવી જ રીતે વ્યાસીએ પણ સમાધિ લગાવી 3 બાબતોનો અનુભવ કર્યો. ભાગવતમાં 3 ભાષા: સમાધિ ભાષા, મતપથન ભાષા અને લોક ભાષા. ઓથેન્ટિક કઈ ભાષા? સમાધિ ભાષા. જે લીલાના દર્શન વ્યાસીએ સમાધિમાં કર્યા એ આપણે દર્શન કરવાના છે. આ ભાવ નહીં તો આવતો નહીં તો પછો. પણ વલ્લભના છીએ, વલ્લભના હતા અને વલ્લભના જ રહેવાના. પછી તારે જેટલા જન્મ આપવા હોય એટલા આપ, પણ તે એકવાર અમારો હાથ પકડી લીધો જ એટલે હવે અમે જો ઓલા દાદા દીકરો પૌત્ર જાતો હોય ને તો ઘરમાંથી નીકળે ને એટલે એ દાદાની આંગળી પકડે, દાદા હું તમારી ભેગો આવું છું. રોડ આવે ને આ બાજુથી ટ્રક આવતો હોય, આ બાજુથી ગાડી આવતી હોય, એ દાદા હવે તમે મારો હાથ પકડી લ્યો, મારાથી કદાચ બીકનો મારો છૂટી જાય પણ તમે દાદા મને છોડશો નહીં. આ લૌકિક 5 વર્ષના પૌત્રને પણ લૌકિક દાદા ઉપર આવો વિશ્વાસ છે તો આપણો હાથ તો વલ્લભે પકડો છે મારા વાલા. પછી આપણે ટ્રક આવે જીવનમાં, આવેશ આવે કે કોઈ પણ જાતની ઉપાધિ આવે, મારો હાથ વલ્લભે પકડો છે એટલે મારે ચિંતા કરવાની જરૂર નથી. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुना कर्णावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी श्री गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे छत्रपुदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેવો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગમાય અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ केरो. साधन और नहीं कली में जासो होय निवेरो. सुर का कहे द्विविधांधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.